મહારાષ્ટ્રના મુંબઈ જિલ્લા વરાળદેવી નગરમાં રહેનાર આંબેડકરવાદી એક્ટિવિસ્ટ યુવક સંકેત સુનિલ ભોંસલેના હત્યા કેસમાં સંડોવાયેલા મનુવાદીઓને ફાંસી આપી તથા અસરગ્રસ્ત પરિવારને આર્થિક તથા એક સભ્યને સરકારી નોકરીની માંગણી સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। શું રજૂઆત લઈને આવ્યા છો અત્યારે? રજૂઆત એવી છે કે જે ભિવંડીમાં જે 16 વર્ષના છોકરા ઉપર જે સામાન્ય બોલાચાલી માટે જે આના ઉપર જે હમલા કરવામાં આવ્યો અને કિડનેપિંગ કરીને આને નશાના પદાર્થને વ્યસન કરાવીને આનું ઢોરમાર મારીને આને મર્ડર કર્યું છે। તો આજે સમાજમાં જે લોકોએ જે સત્તામાં આવીને અને સત્તાના ગેર ઉપયોગ કરીને જે નાના બાળકો ઉપર આને સત્તાની પાવર બતાવીએ છે અને આ લોકોને મનમાં કંઈ ને કંઈ જાતિવાદ છે તો આ જાતિવાદને કારણે આ લોકોએ જે જોતા નથી નાના બાળક હોય કે કોઈ પણ હોય તો આના ઉપર ડાયરેક્ટલી હુમલો કરે છે। કઈ મોટી વસ્તુ નહીં હતી તો પણ છતાં સંકેત ઉપર જે હુમલા કરવામાં આવ્યો તો અમે લોકો કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી અમે સરકારને એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે સંકેત છે સંકેતના જે આરોપી છે તો આ લોકોને ફાંસીની સજા મળે અને સંકેતના જે પરિવારના જે સભ્ય છે આનામાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે અને સરકાર તરફથી આના પરિવારને 50 લાખની માંગણી છે કે આને પરિવારને 25 લાખ રૂપિયા આપવું જોઈએ અને સંકેતને ન્યાય મળવું જોઈએ સરકારથી માંગણી। હત્યા શા માટે કરવામાં આવી હતી? હત્યા જે 14 તારીખે વેલેન્ટાઇનના દિવસે આ વ્યક્તિએ જે કોલેજમાં ગયા હતા તો ચાલવામાં જે જરાક ધક્કા લાગી ગયો તો ધક્કા લાગ્યા પછી તો આ લોકોની જરાક બોલાચાલી થઈ તો બોલાચાલી થયા પછી તો સામેવાળી પાર્ટી છે તો આ વ્યક્તિ આના પપ્પાને બતાવ્યું જે સિંધેગઢમાં જે ભિવંડી નગરના પ્રમુખ છે તો આ વ્યક્તિએ મનમાં જાતિવાદ રાખીને આની એક કંઈ ને કંઈ આના વિષયમાં મોટો ઉત્પાદન કરીને આ વ્યક્તિને જાતિવાદનો શિકાર બનાવ્યો ને આને ઉચકીને કિડનેપ કરીને ઢોર મારવામાં આવ્યો ને હત્યા કરવામાં આવી।